સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ન્યૂઝ ગુજરાતી। મિત્રો, અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જોઈએ હવે સાબરકાંઠા જિલ્લાના પરેપરના મુખ્ય સમાચાર। સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે। હિંમતનગર ખાતે આવેલી કલેક્ટર કચેરીમાં હવે પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશના વેચાણ કેન્દ્રની આજથી શરૂઆત કરવામાં આવી છે। આ કેન્દ્ર શરૂ થવાથી અધિકારીઓને લઈને સામાન્ય નાગરિકોએ હવે સીધા ખેતરેથી આવેલી કૃષિ પેદાશ વેચાણ કેન્દ્રથી સીધું મેળવી શકાશે। જિલ્લાના હિંમતનગર ખાતે આવેલી કલેક્ટર કચેરી પરિસરમાં આજે પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશના નવા વેચાણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ વેચાણ કેન્દ્ર શરૂ થવા પાછળનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવાનો છે। આ વેચાણ કેન્દ્ર શરૂ થવાના પગલે હવે કલેક્ટર કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મુલાકાતે આવતા આમ લોકો સહિત સૌ કોઈને તદ્દન શુદ્ધ પરેપરના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો। ખૂબ જ સરસ પ્રકલ્પ છે અને સરસ પ્રોજેક્ટ ચાલુ કર્યો બદલ કલેક્ટર સાહેબને પણ અભિનંદન। કારણ કે અત્યારે હવે દવાવાળા, કેમિકલ્સવાળા ખાઈને લોકો બીમાર પડવા માંડ્યા છે। એમને શુદ્ધ અને સાત્વિક ઘર આંગણે જો મળી જાય તો બધાને લાભ થાય। સૌથી પહેલાં ખેડૂતને લાભ થશે અને ખેડૂતને પ્રોપર વસ્તુ મળશે, માર્કેટ મળશે અને જે ડાયરેક્ટ યુઝર છે, એન્ડ યુઝર, એને પણ આર્થિક પણ ફાયદો છે અને શારીરિક રીતે પણ ફાયદો છે। એમાં અમારું મેઇન કામ વેલ્યુ એડિશનનું છે કે ખાતરથી લઈ અને વેચાણ સુધી, બિયારણથી લઈને વાવેતર સુધીથી, વેચાણથી વાવેતર સુધીનો આખો પ્રોજેક્ટ છે। અમે બિયારણ પણ આપીશું, પ્રોપર ખાતર પણ આપીશું, એનો પ્રોજેક્ટને તૈયાર પણ કરીશું પ્રોડક્ટને અને એમાંથી વેલ્યુ એડિશન બનાવીશું। સમજો કે અત્યારે કેળાનું ફાર્મિંગ છે, સિઝન છે અત્યારે હાલ, તો કેળાનો પાવડર પણ બનશે, કેળાની ચોકલેટ પણ બનશે, કેળાના બિસ્કિટ પણ બનશે। એવી રીતે એન્ડ યુઝ સુધી વધુમાં વધુ રિયલ પ્રોડક્ટનું વેલ્યુ એડિશન થાય એ પ્રમાણેનો આખો પ્રોજેક્ટ અમારું છે। ખેડૂતની આવક ડબલથી વધી જાય, કારણ કે એને જે પ્રોડક્ટ બજારમાં વેચવા જવું પડતું હતું અને જે ભાવ નહોતા મળતા એના કારણે એ તકલીફ પડતી હતી। અત્યારે અમારા પ્રોજેક્ટ જે વેલ્યુ એડિશન અમે ચાલુ કર્યા એ ખેતરના સેઢા ઉપરથી જ વસ્તુ અમે ખરીદીએ છીએ અને મોટો ખેડૂત હોય તો એના ખેતર ઉપર જ અમે પ્રોડક્ટ બનાવી અને ડાયરેક્ટ લોકલ માર્કેટ, ઇન્ડિયાનું માર્કેટ અને આઉટ ઓફ ઇન્ડિયાનું માર્કેટ પણ અમે લોકો કરતા હોઈએ છીએ। અહીંયા સ્ટોલ કરવામાં આવશે તો આખા જિલ્લાના ખેડૂતને પણ ફાયદો થશે અને અહીંયા જે ઓફિસર્સ છે અને જે વર્ક આપણે જે કામ કરે છે અધિકારીઓ, એ લોકોને સ્વાસ્થ્ય સાથે પણ જનજાગૃતિ આવશે અને આ ગામે ગામ થવું જોઈએ એવી અમારી અપેક્ષા છે। વધુ વાત કરવામાં આવે તો બજારમાં મળતી કેમિકલયુક્ત વસ્તુઓથી દૂર રહીને લોકો હવે શુદ્ધ આહાર તરફ વળી શકશે। આ વ્યવસ્થાએ પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના ખેડૂતોને પોતાની પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહેશે। વચેટિયાઓની ભૂમિકા નાબૂદ થતા ખેડૂતોને સીધો આર્થિક લાભ થશે અને તેઓ વધુ ઉત્સાહભેર પ્રાકૃતિક ખેતી અપનાવશે। મિત્રો, ચેનલને વેગ આપો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપણે જોઈએ છે કે આજે જે સ્ટોલનું અહીંયા જે વેચાણ કેન્દ્ર ચાલુ કર્યું એનાથી પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતો છે એમનો જે વેચાણનો જે પ્રશ્ન હતો એનું સોલ્યુશન થઈ ગયું છે। કારણ કે જે આપણા ગામડાના જે છેવાડાના જે ખેડૂતો હતા એ પ્રાકૃતિક ખેતીથી અનાજ અને પાક ઉત્પાદન અને શાકભાજી તૈયાર તો કરતા હતા, પણ જ્યારે એનું વેચવાનું આવે તો એમનો પ્રશ્ન થતો હતો કે જ્યારે સીધા માર્કેટમાં જાય તો એમનો ભાવ નહોતા મળતા। જ્યારે અહીંયા એમને પોતાએ સીધું વેચાણ કરશે તો એમનો એક ભાવનું પ્લેટફોર્મ મળશે। બીજું કે હું મારું જ ઉદાહરણ લઉં કે વર્ષો પહેલાં હું લગભગ 5 વર્ષથી હું ગાડી લઈ અને સોસાયટીના જે નાકે અને મારા જે કસ્ટમરો હતા એમને હું પહોંચાડતો હતો, પણ જ્યારે આ કેન્દ્ર શરૂ થવાથી મારા કસ્ટમર સીધા હું અહીંયા જ બોલાવીશ એટલે એક જ જગ્યાએથી મારે પણ અને એમને બધાને પણ સીધું જ ફાયદો થશે। અને જે આપણે સમૃદ્ધિની વાત કરીએ છીએ તો આ વેચાણ કેન્દ્ર થકી જ સમૃદ્ધિ આપણે મળી શકે। શુદ્ધ અને સાત્વિક આહાર મળશે તેમજ ખેડૂતોને સીધા પોષણક્ષમ ભાવ અને વધતા જતા રોગો સામે રક્ષણ આપતી પેદાશો દરેક લોકોને મળી રહેશે। આજના આધુનિક યુગમાં રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ્સના કારણે વધતા જતા ગંભીર રોગો સામે રક્ષણ મેળવવા માટે આવી પ્રાકૃતિક પેદાશો સમયની સૌથી મોટી માંગ બની ગઈ છે। ત્યારે સાબરકાંઠાના પ્રશાસનની આ પહેલ અન્ય જિલ્લાઓ માટે પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે।
શુદ્ધ અને સાત્વિક આહાર મળશે, તેમજ ખેડૂતોને સીધા પોષણક્ષમ ભાવ અને વધતા જતા રોગો સામે રક્ષણ આપતી પેદાશો દરેક લોકોને મળી રહેશે. આજના આધુનિક યુગમાં રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ્સના કારણે વધતા જતા ગંભીર રોગો સામે રક્ષણ મેળવવા માટે આવી પ્રાકૃતિક પેદાશો સમયની સૌથી મોટી માંગ બની ગઈ છે. ત્યારે સાબરકાંઠાના પ્રશાસનની આ પહેલ અન્ય જિલ્લાઓ માટે પણ આજે બહુમાળી ભવન ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ કરતા ખેડૂતોએ દ્વારા આજે વેચાણ કેન્દ્ર શરૂ કરેલ છે, જેમાં વિવિધ શાકભાજી, ચોળી, ભીંડા, ગવાર, કારેલા તેમજ દૂધી અને અન્ય શાકભાજીની પેદાશો તેમજ પપૈયા, ફ્રૂટ અને ત્યારબાદ જે પેદાશ ચોકલેટ્સ બનાવી છે વિવિધ કેરીમાંથી તેમજ અલગ અલગ લીંબુમાંથીની પ્રાકૃતિક પેદાશની ચોકલેટો અને વેલ્યુ એડેડ બીજી પેદાશો પણ અત્યારે ખેડૂત વેચાણ માટે આવેલા છે. જે તમામ પેદાશો પ્રાકૃતિક પેદાશ વેચીને ખેડૂતો એમનું આર્થિક ઉપાર્જન વધશે અને જેનાથી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા તરફ ખેડૂતો વધુમાં વધુ પ્રેરાય તેવું અત્રે વેચાણ કેન્દ્ર આજે શરૂ કરેલ છે. સ્ટોલ આપણે બહુમાળી ભવન ખાતે કલેક્ટર ઓફિસમાં કેન્ટીન ખાતે આજે શરૂ કરવામાં આવેલ છે. તે દર મંગળવારે બપોરે 3 થી 5 દરમિયાન અત્રે ખેડૂત વેચાણ કેન્દ્ર વેચશે.